નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ધોરણ 8 પ્રથમ સત્રાંત પરીક્ષા 2023નું વિજ્ઞાનનું પેપર જે છે તેનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. પ્રશ્ન 1. સૂચના મુજબ કરો. તફાવત લખો. લિંગી પ્રજનન તંત્ર અને અલિંગી પ્રજનન તંત્ર. તો અલિંગી પ્રજનન તંત્ર એક જ સજીવ ભાગ લે છે. બીજું, તેમાં પ્રજનન કોષો બનતા નથી. ત્રીજું, ફલન અને ગર્ભ વિકાસ જરૂરી નથી. ચોથું, સંતતિ પિતૃ જેવી જ હોય છે. લિંગી પ્રજનન નર અને માદા એમ બંને સજીવ ભાગ લે છે. બીજું, નર અને માદા પ્રાણી શરીરમાં પ્રજનન કોષો બને છે. ત્રીજું, ફલન અને ગર્ભ વિકાસ જરૂરી છે. ચોથું, સંતતિમાં બંને પિતૃના કેટલાક લક્ષણો આનુવંશિક થાય છે, તેથી પિતૃ સાથે ભિન્નતા દર્શાવે છે. આમાંથી તમારે કોઈ પણ બે મુદ્દા લખવાના છે. ત્યાર પછી છે અંતઃફલન અને બાહ્ય ફલન. પેલું, નર અને માદા પ્રજનન કોષોનું જોડાણ માદાના શરીરમાં થાય છે. બીજું, મનુષ્ય, ગાય, કૂતરા, મરઘી વગેરેમાં અંતઃફલન થાય છે. બાહ્ય ફલન તો પેલું, નર અને માદા પ્રજનન કોષોનું જોડાણ માદાના શરીરની બહાર પાણીમાં થાય છે. બીજું, તારા માછલી, દેડકા, માછલી વગેરેમાં બાહ્ય ફલન થાય છે. ત્યાર પછી છે બીજું, નીચે આપેલ પ્રાણીઓમાં અપત્ય પ્રસવી પ્રાણીઓ ઓળખી બતાવો. તો કૂતરો, પછી માણસ અને ગાય. ત્યાર પછી પ્રશ્ન 2, એમાં પેલું છે, અમે નાઇટ્રોજન સ્થાપનમાં મદદ કરતા બેક્ટેરિયા છીએ. તો એમાં આવશે રાઇઝોબિયમ. બીજું, મારા કારણે ઇડલીની કણક ફૂલે છે. તો એમાં આવશે ઈસ્ટ. પછી છે વર્ગીકરણ કરો. તો પેલું, આપેલા પાકનું ખરીફ પાક અને રવિ પાકમાં વર્ગીકરણ કરો. તો ખરીફ પાકમાં આવશે મગફળી અને ડાંગર, અને રવિ પાકમાં આવશે રાઈ અને ઘઉં. બીજું, આપેલા ખાતરનું કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતરમાં વર્ગીકરણ કરો. તો કુદરતી ખાતરમાં આવશે વર્મી કમ્પોસ્ટ અને છાણિયું ખાતર, અને કૃત્રિમ ખાતરમાં આવશે યુરિયા અને પોટાશ. ત્યાર પછી છે કે નીચે આપેલા ગુણધર્મને આધારે પુનઃપ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય સંસાધનોમાં વર્ગીકરણ કરો. તો સંસાધનોનો ઉપયોગ વાયુનું પ્રદૂષણ ફેલાવે છે. સંસાધનનું પ્રમાણ કુદરતમાં મર્યાદિત છે, એટલું આવશે પુનઃ અપ્રાપ્યમાં. અને સંસાધનો માનવીય પ્રવૃત્તિને કારણે ખલાસ થશે નહીં. સંસાધનોનો ઉપયોગ વાયુનું પ્રદૂષણ ફેલાવતા નથી, એટલે કે જે લીટી કરેલું છે એ આવશે પુનઃ પ્રાપ્યમાં. ત્યાર પછી છે ચોથું, નીચે આપેલા રોજિંદા જીવનમાં વપરાતા વિવિધ પદાર્થોનું વર્ગીકરણ કુદરતી પદાર્થો અને માનવસર્જિત પદાર્થોમાં કરો. તો કુદરતી પદાર્થોમાં આવશે માટી, શાકભાજી, કોલસો, અને માનવસર્જિતમાં આવશે રબર, સાબુ અને પ્લાસ્ટિક. ત્યાર પછી છે પ્રશ્ન 3, સૂચના મુજબ કરો. નીચે આપેલ પ્રશ્નોના વિસ્તૃત જવાબ લખો. પેલું, તમારા ઘરે મચ્છરનો ઉપદ્રવ અટકાવવા તમે કેવા પગલાં લેશો? મચ્છર પાણીમાં ઈંડા મૂકે છે, આથી આપણી આસપાસ પાણી જમા થયેલું રાખવું જોઈએ નહીં. ઘરમાં પણ કુલર, ટાયરો તેમજ ફૂલદાની વગેરેમાં ક્યાંય પણ પાણી એકત્રિત થવા દેવું નહીં. પાણીની ટાંકી ખુલ્લી ન રાખવી, તેમજ સમયાંતરે તેને સાફ કરવી જોઈએ. મચ્છરોનો ઉપદ્રવ વધુ જણાય તો મચ્છરદાનીમાં સૂવું કે મચ્છર ભગાડવાના રસાયણોનો ઉપયોગ કરવો જોઈએ. પછી બીજો પ્રશ્ન છે, ચેપી રોગોનો ફેલાવો અટકાવવા તમે શું કરી શકો? તો ચેપી રોગોનો ફેલાવો અટકાવવા નીચે મુજબના સૂચનો કરી શકાય. પેલું, સંક્રમિત વ્યક્તિની વસ્તુ અલગ રાખવી. બીજું, છીંક કે ઉધરસ ખાતી વખતે રૂમાલ રાખવો. ત્રીજું, ઉકાળેલું પાણી પીવું અને સ્વચ્છતા જાળવવી. ચોથું, જે તે રોગની રસી મુકાવવી. પ્રશ્ન છે, આગનું નિયંત્રણ કરવા માટે શું કરવું જોઈએ? તો આગનું નિયંત્રણ કરવા પેલું, હવાનો પુરવઠો બંધ કરવો જોઈએ. બીજું, બળતણનું તાપમાન તેના જ્વલન બિંદુ કરતાં નીચું લાવવું જોઈએ. ત્રીજું, બળતણ દૂર કરવું જોઈએ. જો કે મોટાભાગના કિસ્સામાં બળતણ દૂર કરી શકાતું નથી. બીજો પ્રશ્ન છે કે દહનની પ્રક્રિયા માટે હવાની હાજરી જરૂરી છે, તે દર્શાવવા માટે કઈ પ્રવૃત્તિ કરશો? તો સાધન સામગ્રી, મીણબત્તી, દિવાસળી, લાકડાના ટુકડા, કાચની ચીમની, કાચની તકતી, ટેબલ. ત્યાર પછી આવી રીતે 3 આકૃતિ દોરી નાખવાની છે. ત્યાર પછી પદ્ધતિ, મીણબત્તી સળગાવીને ટેબલ ઉપર મૂકો. લાકડાના ટુકડાનો આધાર આપી કાચની ચીમનીને સળગતી મીણબત્તી પર ગોઠવો. શું થાય છે તેનું અવલોકન કરો. બીજું, હવે લાકડાના ટુકડા હટાવી ચીમનીને ટેબલ પર અડવા દો. જ્યોતનું અવલોકન કરો. ત્રીજું, હવે ચીમની પર કાચની તકતી મૂકો. જ્યોતનું અવલોકન કરો. અવલોકન, જ્યોત સળગવાનું ચાલુ રહે છે આકૃતિ એમાં. બીજું,
મીણબત્તી અસ્થિર જ્યોતથી સળગે છે અને ધુમાડો ઉત્પન્ન થાય છે, આકૃતિ બીમાં. ત્રીજું, મીણબત્તી બુજાઈ જાય છે, આકૃતિ સીમાં. નિર્ણય: પહેલું, લાકડાના ટુકડા પર ચીમની ગોઠવવાથી હવા નીચેથી દાખલ થાય છે અને મીણબત્તી સળગતી રહે છે. બીજું, ચીમની ટેબલને અડીને ગોઠવતા હવા નીચેથી દાખલ થઈ શકતી નથી. ચીમનીની અંદર હવાનો પુરવઠો ઓછો હોવાથી મેસવાળી જ્યોત ઉત્પન્ન થાય છે. ત્રીજું, ચીમની પર તકતી મૂકતા હવા બિલકુલ મળતી નથી અને મીણબત્તી બુજાઈ જાય છે. તેથી દહન પ્રક્રિયા માટે હવા જરૂરી છે. ત્યાર પછી પ્રશ્ન 4, વૈજ્ઞાનિક કારણ આપો. એમાં પહેલું કારણ છે કે ખેતીમાં સિંચાઈની આધુનિક પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. તો સિંચાઈની આધુનિક પદ્ધતિમાં પાણીનો બગાડ થતો નથી, વનસ્પતિને પૂરતું પાણી મળી રહે છે, પાણીની બચત થાય છે અને પાણીની અછતવાળા વિસ્તારમાં આ પદ્ધતિઓ વરદાનરૂપ છે. તેથી ખેતીમાં સિંચાઈની આધુનિક પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. પછી બીજો પ્રશ્ન છે કે સૂક્ષ્મજીવો સજીવોના મિત્ર અને દુશ્મન કહેવાય છે. તો પહેલું, સૂક્ષ્મજીવો મનુષ્ય અને અન્ય સજીવોને ઘણી રીતે ઉપયોગી છે. બીજું, તેઓ દૂધમાંથી દહીં બનાવવા, ઇડલી અને ઢોસા બનાવવા, આથો લાવવા, એન્ટીબાયોટિક દવાઓ બનાવવા, વૈજ્ઞાનિક સંશોધનમાં ઉપયોગી છે. ત્રીજું, કેટલાક સૂક્ષ્મજીવો સજીવોમાં બેક્ટેરિયા, કોલેરા, ક્ષય, ટાઇફોઇડ, પોલિયો જેવા રોગ પેદા કરે છે. આમ તે હાનિકારક પણ છે. તેથી સૂક્ષ્મજીવો ઉપયોગી તેમજ હાનિકારક હોય તેને સજીવોના મિત્ર તેમજ દુશ્મન કહેવાય છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, રોગચાળો ચાલતો હોય ત્યારે પાણી ઉકાળીને પીવું જોઈએ. પહેલું, રોગચાળો ચાલતો હોય ત્યારે દર્દીના કપડાં, વાસણ, મળમૂત્ર, ઉલટી વગેરે મારફતે રોગના સૂક્ષ્મજીવો જળાશયોના પાણીમાં દાખલ થાય છે. આથી જળાશયોના પાણી દૂષિત બને છે. બીજું, આવું દૂષિત પાણી પીવાથી રોગ લાગુ પડે છે. ત્રીજું, પાણીને ઉકાળવાથી તેમાં રહેલા રોગના સૂક્ષ્મજીવોનો નાશ થાય છે. આથી રોગચાળો ચાલતો હોય ત્યારે પાણી ઉકાળીને પીવું જોઈએ. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે કે વન નાબૂદી એ ગ્લોબલ વોર્મિંગ પ્રેરે છે. તો પહેલું, ગ્લોબલ વોર્મિંગ એ પૃથ્વીના તાપમાનમાં વધારો થવો. બીજું, વન નાબૂદીથી પૃથ્વી પરના વૃક્ષો ઓછા થાય છે. ત્રીજું, વૃક્ષો ઓછા થવાથી પ્રકાશ સંશ્લેષણ ઘટે છે. ચોથું, કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ ઓછો થાય છે. પાંચમું, વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધે. તે પૃથ્વી દ્વારા પરાવર્તિત ઉષ્મીય વિકિરણોને શોષી તાપમાન વધારે છે. આથી વન નાબૂદીથી ગ્લોબલ વોર્મિંગ થાય છે. ત્યાર પછી પ્રશ્ન 5, ખાલી જગ્યા પૂરો. પહેલું, ખાલી જગ્યા એ વાયુરૂપ બળતણ છે. તો CNG. બીજું, દહન થવા માટે જરૂરી વાયુ ખાલી જગ્યા છે. તો ઓક્સિજન. ત્રીજું, ખાલી જગ્યા વાયુ ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર છે. તો કાર્બન ડાયોક્સાઇડ. ચોથું, મીણબત્તીની જ્યોતનો મધ્ય વિસ્તાર ખાલી જગ્યા રંગનો હોય છે. તો પીળો. બ. આપેલા પ્રશ્નોના જવાબ ટૂંકમાં લખો. પહેલું, કોલસાના ઉપયોગ જણાવો. કોલસો રસોઈ બનાવવા માટે બળતણ તરીકે, તાપ વિદ્યુત મથકમાં વિદ્યુત ઉત્પન્ન કરવા માટે અને ઉદ્યોગોમાં બળતણ તરીકે ઉપયોગી છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધનો એટલે શું? કોઈ પણ 2 ઉદાહરણ આપો. કુદરતમાંથી અમર્યાદિત જથ્થામાં મળતા અને માનવ પ્રવૃત્તિઓ દ્વારા ખલાસ ન થાય તેવા સંસાધનોને પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધનો કહે છે. ઉદાહરણ, હવા, ભૂમિ, સૂર્યપ્રકાશ. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, સજીવોમાં પ્રજનનનું મહત્વ સમજાવો. તો સજીવોમાં પ્રજનનનું મહત્વ. પહેલું, પોતાના જેવા જ બાળ સજીવોનું નિર્માણ થાય છે. બીજું, જે તે જાતિના સભ્યોની સંખ્યામાં વધારો થાય છે. ત્રીજું, સજીવોમાં પેઢી દર પેઢી નિરંતરતા બનાવી રાખવાનું સુનિશ્ચિત કરે છે. ચોથું, જાતિઓનું સાતત્ય જાળવી રાખે છે. ત્યાર પછી છે ક, નીચેના પ્રશ્નોના જવાબ આપો. એમાં પહેલો પ્રશ્ન છે તેનો જવાબ આવશે, વરસાદની ઋતુમાં રોપવામાં આવતા પાકને ખરીફ પાક કહે છે. ડાંગર, મકાઈ, મગફળી વગેરે ખરીફ પાક છે. બીજું, ફુવારા પદ્ધતિ અને ટપક સિંચાઈ પદ્ધતિ એ સિંચાઈની આધુનિક પદ્ધતિઓ છે. આ સિંચાઈ પદ્ધતિથી પાણીનો બગાડ થતો અટકે છે અને પાણીનો બચાવ થાય છે. તેથી આ સિંચાઈ પદ્ધતિ અપનાવવી જોઈએ. ત્રીજો પ્રશ્ન, જમીનમાં પોષક દ્રવ્યોની પૂર્તિ કરવા માટે કોઈ એક પાક વાવ્યા પછી બીજી ઋતુમાં બીજો પાક લેવાની પદ્ધતિને પાકની ફેરબદલી કહે છે. ઉદાહરણ તરીકે, ઉત્તર ભારતમાં ખેડૂતો એક ઋતુમાં કઠોળ ઉગાડતા હતા અને બીજી ઋતુમાં ઘઉં ઉગાડતા હતા. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે, વનસ્પતિની સ્વસ્થ વૃદ્ધિ માટે પોષક દ્રવ્ય સ્વરૂપે જે પદાર્થોને માટીમાં ઉમેરવામાં આવે છે તેને ખાતર કહે છે. ખાતરના પ્રકાર, કુદરતી ખાતર તો વર્મી કમ્પોસ્ટ અને છાણિયું ખાતર.
બીજું કૃત્રિમ ખાતર તો યુરિયા અને પોટાશ. ત્યાર પછી 5મો પ્રશ્ન, મૃત અને નિષ્ક્રિય સૂક્ષ્મજીવોના ઉપયોગથી રસી બનાવવામાં આવે છે. નિષ્ણાતોની દેખરેખ નીચે આ રસી બનાવાય છે. રસી દ્વારા મૃત અને નિષ્ક્રિય સૂક્ષ્મજીવોને રસી લેનારના શરીરમાં દાખલ કરવામાં આવે છે. તે શરીરમાં જાય છે ત્યારે શરીરના કોષો તેની સામે લડત આપવા એન્ટીબોડી ઉત્પન્ન કરે છે. આ એન્ટીબોડી શરીરમાં હંમેશ માટે બનેલા રહે છે અને ભવિષ્યમાં આ રોગના રોગકારક શરીરમાં દાખલ થાય તો તેની સામે બચાવ કરે છે અને તે રોગ થતો અટકાવે છે. ઉદાહરણ તરીકે ઓરી, પોલિયો, શીતળા, ટાઇફોઇડ વગેરે. પ્રશ્ન છે, દહન એટલે શું? તેના પ્રકારો વિશે ચર્ચા કરો. તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ઉર્જા ઉત્પન્ન કરે છે તેને દહન કહે છે. દહનના મુખ્ય 3 પ્રકારો છે. પહેલું ઝડપી દહન, બીજું સ્વયંસ્ફુરિત દહન અને ત્રીજું વિસ્ફોટ. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે, કઈ કઈ શરતો હેઠળ દહન થઈ શકે તેની યાદી બનાવો. તો દહન માટેની જરૂરિયાત શરતો: પહેલું બળતણ, બીજું હવા એટલે કે ઓક્સિજનનો પુરવઠો અને ત્રીજું બળતણનું તાપમાન તેના જ્વલન બિંદુ જેટલું. ત્યાર પછી છે અમીબામાં દ્વિભાજન આકૃતિ દોરો. બીજું છે કે મનુષ્યમાં માદા પ્રજનનોની આકૃતિ દોરો. ત્યાર પછી પ્રશ્ન 7 અ ટૂંકમાં જવાબ આપો. પહેલું, આપણે જૈવ વિવિધતાનું સંરક્ષણ શા માટે કરવું જોઈએ? તો આપણે જૈવ વિવિધતાનું સંરક્ષણ પહેલું સજીવ જાતિઓને લુપ્ત થતી અટકાવવા, બીજું નિવસન તંત્રની આહાર શૃંખલા અને આહાર ઝાડ જાળવી રાખવા માટે કરવું જોઈએ. બીજો પ્રશ્ન છે કે વનનાબૂદીના કારણો કયા કયા છે? તો વનનાબૂદીના કારણો: પહેલું ખેતીવાડી માટે જમીનની જરૂરિયાત, બીજું રહેઠાણ અને કારખાનાઓ માટે જમીનની જરૂરિયાત, ત્રીજું બળતણ અને ફર્નિચર માટે લાકડાનો અમર્યાદિત ઉપયોગ. પછી છે બેક્ટેરિયાના ઉપયોગો જણાવો. તો બેક્ટેરિયાના ઉપયોગો નીચે મુજબ છે. પહેલું દહીં, ચીઝ, પનીર જેવી દૂધની ચીજ વસ્તુઓ બનાવવા માટે ઉપયોગી છે. બીજું હવામાંના નાઇટ્રોજનને નાઇટ્રોજનયુક્ત સંયોજનોમાં ફેરવી જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે છે અને જમીનને ફળદ્રુપ બનાવે છે. ત્રીજું સુએજના કચરાનું વિઘટન કરી બિનહાનિકારક પદાર્થોમાં રૂપાંતર કરે છે. ચોથું એન્ટીબાયોટિક્સ કેટલીક દવાઓ તેમજ રસી બનાવવામાં ઉપયોગી છે. ત્યાર પછી માખી રોગના ફેલાવામાં કઈ રીતે કારણભૂત બને છે? તો માખી સૂક્ષ્મજીવોના વાહકનું કાર્ય કરે છે. માખી ગંદકી, કચરો અને પ્રાણીઓના મળ કે રોગીના ઝાડા ઉલટી પર બેસે છે. ત્યાં રોગકારક સૂક્ષ્મજીવો માખીના પગ અને શરીર પર ચોંટી જાય છે. જ્યારે માખી આપણા ઢાંક્યા વિનાના ખોરાક પર બેસે છે ત્યારે પગ અને શરીર પર ચોંટેલા રોગકારક સૂક્ષ્મજીવો ખોરાક પર ઠલવાય છે. આવો ખોરાક ખાવાથી સૂક્ષ્મજીવો આપણા શરીરમાં સરળતાથી પ્રવેશ પામે છે અને તે રોગ થવાની સંભાવના રહે છે. સીએનજી શું છે તેનો ઉપયોગ જણાવો. કુદરતી વાયુનો ઊંચા દબાણ હેઠળ સંગ્રહ એટલે જ દબાણયુક્ત કુદરતી વાયુ સીએનજી. આ વાયુને પાઇપલાઇન દ્વારા ઘર કે કારખાનામાં સીધો પહોંચાડી શકાય છે. ત્યાં દહન માટે ઉપયોગમાં લઈ શકાય છે. હાલમાં સીએનજીનો ઉપયોગ વાહન વ્યવહારના બળતણ તરીકે થાય છે. ત્યાર પછી છે પેટ્રોલિયમના નિર્માણની પ્રક્રિયા સમજાવો. તો સમુદ્રમાં રહેતા સજીવો દ્વારા પેટ્રોલિયમ બન્યું છે. આ જીવો મૃત્યુ પામતા તેમના મૃતદેહો સમુદ્રના તળિયે એકઠા થતા ગયા. તેઓ રેતી અને માટીના સ્તરોથી ઢંકાતા ગયા. તેમના સ્તર પર સ્તર થયા. આ પ્રક્રિયા લાખો વર્ષ સુધી ચાલતી રહી. હવાની ગેરહાજરીમાં ઊંચા તાપમાન અને દબાણના કારણે દટાયેલા જીવોના અવશેષોનું જૈવ રાસાયણિક પ્રક્રિયાઓને લીધે પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાં રૂપાંતરણ થયું. પછી છે વન કટાઈથી થતું નુકસાન કેવી રીતે પૂરી શકાય તે સમજાવો. તો વન કટાઈથી થતું નુકસાન પુનઃવનીકરણની પૂરું કરી શકાય છે. પુનઃવનીકરણનો ઉદ્દેશ કાપવામાં આવેલા વૃક્ષોની ઘટ પૂરી કરવા નવા વૃક્ષોની રોપણી કરવાનો છે. જંગલમાં જે જાતિના વૃક્ષો કપાયા હોય તે જ જાતિના વૃક્ષો રોપવામાં આવે છે. આપણે જેટલા વૃક્ષો કાપીએ છીએ તેટલા જ ઓછામાં ઓછા તેટલા વૃક્ષો ઉછેરવા જોઈએ. ગામ શહેરના રસ્તાની બંને બાજુએ રસ્તાની વચ્ચેના ભાગ ફાજલ કે પડતર જમીનો પર વૃક્ષરોપણ કરી હરિયાળી સંપત્તિ પુનઃ ઊભી કરી શકાય. કુદરતી રીતે પુનઃવનીકરણ થઈ શકે છે. કુદરતી વનીકરણમાં માનવની કોઈ ભૂમિકા હોતી નથી. વન કટાઈ પામેલા વિસ્તારને ખલેલ વગર રહેવા દેવામાં આવે છે. આવા વિસ્તારો સ્વયં પુનઃ પ્રસ્થાપિત થઈ જાય છે. બ. કાગળની બચત કરવા માટે તમે કયા પગલાં લેશો તે વિશે જણાવો. તો પહેલું કાગળનો પુનઃ ઉપયોગ તેમજ પુનઃચક્રણ કરવું જોઈએ. બીજું નકામા પેપર કાગળ ભેગા કરી તેને પુનઃચક્રણ માટે મોકલવા. ત્રીજું પરીક્ષામાં જવાબવાહીના ઉપયોગમાં બિનજરૂરી લખાણ ન લખી તેનો વ્યય અટકાવવો.
ચોથું, બેન્કિંગ વ્યવહારમાં ડિજિટલ કે નેટ બેન્કિંગનો ઉપયોગ વધારવો. પાંચમું, વર્ગ કાર્ય અને ગૃહ કાર્ય માટે નોટબુક કે ફૂલસ્કેપના પાનાઓનો પૂરેપૂરો ઉપયોગ કરવો. છઠ્ઠું, નોટબુકના પાના બિનજરૂરી લખાણ કે માત્ર નામ અથવા લીટા કરી બગાડવામાં ન આવે. સાતમું, જે તે અભ્યાસ ધોરણને અંતે વધેલા કોરા પાના આગળના ધોરણમાં ઉપયોગમાં લેવામાં આવે. આઠમું, અભ્યાસ પાઠ્યપુસ્તકો વર્ષના અંતે જે તે ધોરણમાં આવતા વિદ્યાર્થીને કોપી આપી તેનો ઉપયોગ કરવામાં. સંકટમાં મુકેલ પ્રાણીઓ તથા વનસ્પતિઓના સંરક્ષણ માટે નીચેના પગલાં લઈશું. પહેલું, વનસ્પતિ અને પ્રાણીઓ વિશે લોક જાગૃતિ ફેલાવીશું. બીજું, નુકસાનકારક પ્રવૃત્તિ વિશે સરકારને જાણ કરીશું. ત્રીજું, વધુમાં વધુ વૃક્ષો વાવીશું અને વૃક્ષો કાપવા દઈશું નહીં. ચોથું, પ્રાણીજ પેદાશોનો ઉપયોગ નહીં કરીએ. પાંચમું, સરકારે બનાવેલા કાયદાનું પાલન કરીશું. છઠ્ઠું, નાના જીવજંતુને મારીશું નહીં જેથી આહાર શૃંખલામાં ખલેલ પહોંચે નહીં.